નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરીએ રાજ્યમાં વરસાદી માહોલથી। તો રાજ્યના 109 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં જૂનાગઢમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદ પડ્યો। જૂનાગઢના માંગરોળમાં અતિ ભારે 9.5 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢના માળિયાહાટીનામાં 6 ઇંચ તો કેશોદમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 5.16 ઇંચ વરસાદ પડ્યો તો 16 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબક્યો છે। જૂનાગઢની વાત કરવામાં આવે તો ત્યાં માંગરોળમાં 8.94 ઇંચ વરસાદ પડ્યાની માહિતી સામે આવી રહી છે। હજુ પણ અહીં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। માળિયાહાટીનામાં 5.98 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ 3, 4 અને 5 જુલાઈ અહીં વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના જતાવવામાં આવી છે। આ તરફ કેશોદમાં પણ 5.87 ઇંચ વરસાદ પડ્યો હોવાની માહિતી સામે આવી રહી છે। જાણે કે જૂનાગઢને વરસાદે ધમરોળ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। સૂત્રાપાડામાં 5.16 ઇંચ વરસાદ ખાબક્યો છે। અહીં વરસાદી માહોલને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। માણાવદરમાં 4.65 ઇંચ વરસાદ પડ્યો છે। તો જૂનાગઢના વિવિધ તાલુકાઓમાં લગભગ 53 જેટલા તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે। આ તરફ વેરાવળમાં 4.9 ઇંચ વરસાદ પડ્યો છે। તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓને હાલ જળતળબોળ થઈ ગયા છે, ત્યારે અમરેલીના લીલિયા પંથકમાં સતત બીજા દિવસે વરસાદ